जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। सच्चिदानंद भगवाननु जय। રેખાબેનનો પ્રશ્ન હતો કે સમર્પણ વિશે સમજાવો. હવે સમર્પણ એટલે બધી રીતે એક હરખું. ત્યાં સમર્પણ કરવા વાળો ના રહે, સમર્પણ લેવા વાળો ના રહે. શરણાગતિ એટલે શરણાગતિ થવા વાળો ઊભો રહે છે ને તે શરણાગતિ નહીં. બધું મેં માન્યું, હું છું, મારું છે, આ બધી કલ્પનાઓને અર્પણ કરી દેવાની. કોને અર્પણ કરવાની? તો બીજાને નહીં, પોતાનો હોય એને, માલિકને. હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, હું જન્મતા મરતા નથી, અને મારો માલિક પરમાત્મા છે, એને બધું સોંપી દઉં છું આજથી. જો સમર્પણ કરી અને હું ઊભો રહે અને જેને સમર્પણ બીજાને કર્યું છે તે બીજો ગુરુ ઊભો રહે તો એ બે જણા ખાડામાં. ગુરુ એ ખાડામાં, શિષ્ય ખાડામાં. હું અને મારું એ બધી કલ્પનાઓનો અંત થઈ જાય. અંત ત્યારે થાય કે આપણે પકડ્યું છે ને આપણે છોડીએ તો બધા માલ મિલકત વગરના નોંધારા થઈને ઊભા રહીએ ને સહજ કરતા નહીં, ભોગતા નહીં, હું નહીં અને બીજોય નહીં. જો સાચામાં સાચી રીતે સમર્પણ કરવું હોય તો આ છે. બાકી પછી શ્રદ્ધા બેહાડવા માટે પૂજ્ય માનીએ, આતુરા પહેરાઈએ, પગને ચરણામૃત ધોઈએ તો ખોટું નથી. એમાં અહંકાર મોળો પડે છે. તો મૂળ વાત એ છે કે જે માલિક છે તે આપણોય છે અને બીજાનોય છે અને જગતનો માલિક છે. કોઈ પણ કામ આપણા માલિકને ભૂલ્યા વગર આપણે કરીએ તો એના બદલે માલિકને ભૂલીએ છીએ તો બીજું ભરાઈ જાય છે હૃદયમાં, જગત ભરાય છે, ગુરુ ભરાઈ જાય છે, શિષ્યનો ભાવ ભરાઈ જાય છે. જો આપણે આપણા માલિકને, આપણા બાપને ભૂલી ગયા તો માયામાં જીવીએ છીએ. પછી આ બધી માયા જ છે. સમર્પણ કર્યા પછી એ માયા છે. અહીંયા તો બિલકુલ ફરી જવાની વાત છે. અહીંયા માયાપતિને ભૂલ્યા તો માયા પકડાયેલી રહે. તો શાસ્ત્રો જે કહે છે, મહાપુરુષો કહે છે, એનો સાર આપણે સમજ્યા નહીં. અત્યાર સુધી સત્સંગનો સાર જ સમજ્યા નહીં. તો બધા વિષયો છે જ્યાં હું ઊભો રહે અને તું ઊભો રહે અને તે ઊભું રહે, એ બધા વિષયો જ કહેવાય. અને વિષયો માન્યા, શાસ્ત્રોનો સાર સમજ્યા નહીં તો લાભદાયી થાય છે. ગતિ તો જીવનની સારી બનતી જાય ધીરે ધીરે. એમાં જો અકર્તા બનીએ છીએ અને અકર્તા તરીકે આપણને જાણીએ છીએ તો એ વિષયમાં છીએ, સારી વાત છે. શૂન્યવત બનીએ છીએ, નિર્વિકલ્પ નિરાકારની ભૂમિકા આપણને જણાય છે તો જણાય છે એ બધા વિષય હોય તો સારી વાત છે. જ્ઞાન તરીકે સ્થિરતા છે, જ્ઞાની માનીએ છીએ તો ના એવું નહીં માનવું, પણ જણાય છે જ્ઞાને તો એ પણ ફાયદાકારક છે. જગત મિથ્યા છે એમ પણ જાણ્યું છે તો સારી વાત છે. ભ્રાંતિઓ ઓછી થાય એટલી. પણ જેટલું જાણવામાં આવે છે બધા વિષયો છે. ભ્રાંતિઓ વધારે છે એ પ્રમાણે જગત વધારે પકડાય છે અને ભ્રાંતિથી જગત ભાસે છે.
તો એ પણ સાંભળ્યા પછી માનીએ તો સારું છે. આ બધા ફાયદાકારક વિષયો છે. અકર્તાય જણાય, શૂન્યવતે જણાય, થોડી સ્થિરતા છે એ જણાય, જ્ઞાનને આપણે પામ્યા છીએ એ પણ જણાય, પોતાનામાં જ્ઞાનમાં થોડીક પૂર્ણતા નથી એવું લાગે છે તે એ બધું જણાય. તો જે જણાય છે અને એની ધારણાઓ થાય છે કે હું આમ છું, એટલે આ બધું જે જણાય છે ને સારું, જો એના પછી હું સમજ્યો છું તો દાવો મારે ગુરુ કર્યા છે તે એ દાવો કર્યો, હું હવે ગુરુને યોગ્ય છું તો એ પણ દાવો થાય, જ્ઞાનનો દાવો થઈ જાય. તો જે આ યાત્રા માલિકના ઘરે પહોંચવા સુધીનો હાઈવે રોડ ઉપર નીકળ્યા છીએ, વચ્ચે સારા સારા આરામ કરવાના સ્ટેશનો આવે છે ને આ બધા બાંકડા છે વચ્ચે બેસવાના, થાક ખાવાના. સ્થિરતા છે, જ્ઞાન છે, નિર્વિકલ્પતા છે, જેટલું જાણવામાં આવે છે એ બધા આરામ માટેના બાંકડા છે. થાક ખાતા ખાતા માલિક ના ત્યાં પહોંચાય, બોધ થાય ને એ બાંકડો છે આરામ માટે. બોધરૂપી ચંદ્રની કળા આથમી હોય, એ પણ કળા જો આથમી જાય પછી કૃપા પૂર્ણિમા પ્રગટતા ખીલી ઉઠે સોય. એનું પ્રાગટ્ય થાય એની કૃપાથી, એની કરુણાથી. જેમ છે તેમ પ્રભુ દર્શન નથી એનો આપણને ખામી જણાય છે, તલપ રહે છે એની. તો કેમ જેમ છે પ્રભુ દર્શન નથી, તો ખૂણે ખાંચરે નામ રૂપ ગુણ સાથેનું આ જગત છે ને હું છું એવો સંસ્કારમાં પડ્યો છે ખૂણે ખાંચરે. હવે એનો અત્યારે હાવેણું લઈને વાસીદું વાળવું છે આખું, એવું બેનશ્રીનું કહેવું છે. તો સીધી વાત છે, જગ પલટે સુખ સાગરે જ્યાં અનુભવ દર્શન હોય. તો અનુભવ થાય છે, દુઃખના બદલે સુખના થાય છે, અજ્ઞાનના બદલે જ્ઞાનના થાય છે, સંશયના બદલે ભ્રાંતિ નિવારણ થાય છે. આ બધા અનુભવો થાય છે. પણ જે જગત દુઃખદાયી લાગતું હતું એ જ્ઞાનમાં સુખદાયી લાગે છે. બધા અનુભવ દર્શન છે. આપણે ટોટલી જેમ છે એમ પોતાને જાણવાનો થોડોક પ્રયત્ન કરીએ તો આ વાત જે છે ને પોતાનામાં ઠરી અને રહેવાની વાત છે. પોતાનામાં જ્ઞાનનું બીજું કાંઈ મજા આવે, સ્વાદિષ્ટ જીવન બને, પણ જે ઠરવાનું રહેવાનું છે એ મુખ્ય વાત છે. જ્ઞાન આપણને થયું એટલે દુઃખની નિવૃત્તિ થઈ, પણ કૃપા પૂર્ણિમા પ્રગટતા એ જીવન ખીલી ઉઠવું જોઈએ. એ પ્રાગટ્ય બહુ જરૂરી છે. એટલે બંધનની રીતે અંદર સહેજે દબાયેલો છે, સ્પષ્ટ દર્શન થતું નથી. તો કોને કરવાનું છે દર્શન? બુદ્ધિને, પોતાને જેને માન્યો છે જીવ એને દર્શન કરવું છે. તો સીધો રસ્તો છે પોતાની ખટપટ બધી માટે માન્યતાઓથી અને વ્યવહારથી બંને રીતે મટાડવી પડશે. વ્યવહારમાં ચાલુ રહે ને તો એટલું સમજી લો, પ્રારબ્ધ વચ્ચે નડે છે, આપણે માકો હાથમાં આવ્યો છે ગુમાવી દઈએ છીએ. પ્રારબ્ધને મહાત કરવાની શક્તિ આપણી છે પોતાની. પ્રારબ્ધ હું ભોગવું છું એ ભ્રાંતિ થાય જ્ઞાનીને. પછી હું ભોગવું છું, પ્રારબ્ધ ભોગવાઈ જાય. 2 કિલોનું બાંટ વાગે અને 2 કિલોની રૂની પોટકી વાગે એવી રીતનું ભોગવાઈ જાય. વચ્ચે કરતા ભોગતા ભોગવવા વાળો આવતો નથી. એ નિર્ણય આપણા હાથમાં છે અત્યારે. પ્રારબ્ધને લમણે હાથ મેકી અને આપણે બેહી રહીએ, પ્રારબ્ધને સ્વામી માની બેસીએ, એક પણ ખોટું પડે છે. ઠરવાનું બન્યું એટલે દુઃખ નિવૃત્તિ થઈ, પણ પ્રાગટ્ય બહુ જરૂરી છે. દુઃખ નિવૃત્તિનો અહેસાસ છે એ એક સારામાં સારો આશ્રય સ્થાન છે. રૈન બસેરા હે.
એ માલિક કી યાત્રા में વચ્ચે સારી રીતનો આરામ માટેનો એક વ્યવસ્થા છે કે દુઃખ નિવૃત્તિ થઈ જાય સમજણથી. પૂર્ણતા જે છે એ જ્યાં સુધી આપણને એમ લાગે છે કે છતી આંખે આંધળો થઈને ફરવું છું એવું લાગે છે એટલે તો ગોત ચાલુ છે. સંસારમાં ડૂબી રહેલી બુદ્ધિ હોય છે ત્યાં સુધી કન્નડગત ચાલુ રહે છે. થોડોક અહેસાસ થાય છે કે સંત સાનિધ્યમાં અને સત્શાસ્ત્રોની વાતો સાંભળીએ, સત્સંગ સાંભળીએ તો બુદ્ધિ ઠરે છે, જીવાત્મા ઠરે છે થોડો. તો સાચી વાત છે, ઠરવા માટે તો નીકળ્યો છે આ. જ્ઞાનમાં ઠરે, શૂન્યમાં ઠરે, સંસારમાં ઠરે, દુઃખ નિવૃત્ત થાય એટલે. તો અજ્ઞાનમાં ડૂબેલી બુદ્ધિ છે તો પાછી શૂન્યમાં, જ્ઞાનમાં ને પોતાના વિશ્રામમાં ડૂબે છે પાછી. અહીંયા તો વાસીદુ વાળી બુદ્ધિ ખતમ કરવાની વાત છે. એટલે બંનેમાંથી પાર, સંસારમાંથી અને જ્ઞાનમાંથી, અજ્ઞાનમાંથી, બંનેમાંથી પાર જવાનો માર્ગ છે. ભેદ આપણે કહીએ છીએ કેમ મટતો નથી, તો ભેદ સંસારનો મટે છે તો જ્ઞાન તરીકે એમાં ભેદ ચાલુ રહે છે કેટલી જાતના. તો હવે જો ભેદ બુદ્ધિ ખલાસ થાય, ભેદ બુદ્ધિ, તો એ બુદ્ધિ લગ્ન કરી નાખે માલિકની સાથે ત્યારે મેળ પડે એમ છે. લગ્ન થઈને પાછી લગ્ન કર્યા કેડે જનતા બીજા આડાવડા ધણીના ઘરે ફરફર કરે ને એટલે એનું સમર્પણ નથી હોતું એ બુદ્ધિનું પોતાના ધણીને, એટલે એ બધું ચાલુ રહે. તો જ્ઞાનની અને અજ્ઞાનની આ રમત જે ખેલી રહ્યો છે ત્યાં તો કદાચ સંસારમાં ડૂબી બુદ્ધિ એમાંથી નીકળી જાય તો જ્ઞાનમાં ડૂબી જાય. પણ જે આ રમત જ્ઞાન અજ્ઞાનની ખેલી રહ્યો છે ત્યાં કણ બુદ્ધિ ડૂબે નહીં, એ તો લગ્ન જ હોય અને સાચા લગ્ન કરવાનો આવે. તો લગ્ન કરે એટલે બેના બદલે એક થઈ જાય. લગ્ન એટલે ભક્તિ થઈ, કોઈ નોખાપણું નહીં, એક થઈને ઊભી રહે છે બુદ્ધિ. લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, લાલી ઢૂંઢન में चली मैं भी हो गई लाल. હા, ખરેખર સંસારમાં અને જ્ઞાનમાં ડૂબી રહેલી હતી, ખટપટ ચાલુ હતી, પણ એની ખટપટ મટે છે લગ્ન થઈ જાય એના માલિકની સાથે. પોતે છે, પોતાના સિવાય બીજું કાંઈ રહેતું નથી, બુદ્ધિ ખતમ થઈ જાય છે. એવું પોતાનું હોવું અને ચેતના પણ સતત પોતાના સાથે રહે. ચેતના એટલે બુદ્ધિ. બધી બાજુથી ચેતના હટી જાય, માલિકને જોતી રહે અને પોતે નથી અને બીજું નથી અને બીજાનું કાંઈ નથી, માલિકનું છે એ બધું. એવી ચેતના એકાકાર બને એટલે એ જીવનની શરૂઆત થઈ સારી. જો આપણને પોતાના સિવાયનું બીજું બધું દેખાય છે, આ તે પેલું બધા જાતનું દેખાય છે, બધું પોતાનામાં દેખાય છે કે બીજે દેખાય છે. સતત ખ્યાલ એ કરવાનો છે પોતાનામાં. કેવી રીતે પોતાનામાં છે એને આપણે સમજીએ એટલે મજા આવશે થોડી. બધું પોતાનામાં દેખાય, પોતે સતત, અને આ તે પેલું એ ફિલ્મ ચાલુ હોય પોતાનામાં, બહાર નહીં, બીજું નહીં. જો એક દ્રષ્ટાંત આપણે લઈએ કે અત્યારે હાલ આપણે વ્યક્તિ ભાવમાં આપણામાં હાથ, પગ, નાક, આંખ બધું પોતાનામાં છે. સ્વગત કહીએ છીએ. તમારા દરેક અનુભવ કરો અત્યારે. આ બે હાથ તમારામાં છે, પગ તમારામાં છે, આંખ છે, નાક છે, કાન છે, બધું આપણામાં છે કે નહીં? હવે આપણને
એક કાન ઉપર વધારે ભાવ થયો ને એક કાન ઉપર ઓછો થયો એવું બને છે? એક હાથ ઉપર ઈર્ષા થઈને એક હાથને તગડી મેલ્યો કે જા મારા ઘરમાં ના આવીશ તું, એવું બને છે? તો એવું નથી બનતું. તો એક વાત સતત જુઓ કે તમારી બારે છે કે અંદર એ બધા અંગો, હાથ પગ આંખ, બધું અંદર છે. સારું અંદર છે તો ભેદ કેમ નથી થતો? એક હાથ ઉપર બીજા હાથને વધારે પ્રેમ કરવો ને એક પગને વધારે જાળવવો, એક હાથને વધારે હાથ ચંબી એના ઉપર વધારે લગાવ રાખવો, એવો ભેદ કેમ નથી થતો અંદર? તો બધું મારું છે એટલે ભેદ નથી થતો. જો એમાં બીજાનું નાક આવે તરત ભેદ થશે, એમાં ઈર્ષા ચાલુ થશે. બીજાના હાથ આપણને અડી જાય છે તો શું થાય છે જોઈ લો ખેલ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે, એમાં બેનને બેઠી હોય ભાઈનો હાથ અડી જાય એટલે તરત જ જેલ જ હલાવે. હવે તમારો હાથ તમને રોજ અડે છે, કોઈ ખલીલ પડતી નથી. કેમ કે તમારામાં છે અને તમારા છે એ. હવે આટલી વાત તો થઈ. તો 5.5 ફૂટના આપણે ધારણ કર્યા આપણને, તો આપણે બધા હાથની, આંખની, કાનની, પગની આરપાર છીએ કે નહીં? બધામાં ઓતપ્રોત છીએ ને. પોતાનું તો જ કહેવાય. નોખું ના પડે એનું નામ પોતાનું. સમર્પણ કરીએ, ગુરુ નોખો દેખાય તો એ સમર્પણ નથી. મારા પોતાના હાથ, મારા પગના પોતાના હાથ, કારણ કે એક એક રોમ રોમ તમારો છે એવી રીતનો સ્વીકાર થઈ ગયો છે. તો આપણે બધામાં એક રસ છીએ કે નહીં? જો શરીરના ભાવથી આપણે પોતાના જેટલા માને છે એમાં એક રસને એક રંગે રહી શકતા હોઈએ અને ભેદ નથી બનતો, તો બાકીના બારેનામાં બધા ભેદ બને છે. એનું કારણ કે આપણે બીજા માન્યા. બધા અંગો પોતાનામાં સ્વગત છે તેમ આપણે જાણીએ છીએ, અનુભવ છે આપણે. એટલે કોઈ અંગોની ક્રિયામાં ભેદ પડતો નથી. કોઈ પણ ક્રિયાઓની ભૂલ થાય છે પગની. એક પગને ઠેહ વાગે એટલે એ પગને 2 છોટીઓ મારી આપણે કોઈ દાડો કે કેમ તે ઠેહ વગાડી? કારણ કે જાણનાર આપણે છીએ. કોઈ ક્રિયાઓ ભૂલો ઉપર દ્વેષ નથી થતો, ક્રોધ નથી થતો અને ભેદય નથી થતો. એક હાથની ઈર્ષા કરીને બીજા હાથને મહત્વ આલ્યું એવું પણ નથી. પોતાનામાં છે અને પોતાના છે. આ બધાનો ઉપયોગ સિવાય બીજો કાંઈ આપણો થતો આપણે નથી કરતા. એનો ઉપયોગ થાય છે. તો વ્યક્તિગત બધાને છે આ. તો ત્યાં પોતે બુદ્ધિથી સીમાડો નક્કી કરી લીધો છે કે આવડો હું ને આટલું મારો. કેવડો સીમાડો બાંધ્યો છે આપણે વ્યક્તિગત? હું મારાનો નાના દેહ પૂરતો ભાગનો એક સીમાડો બનાવી દીધો આપણે નક્કી કરી કે આવડો જ હું. અને તે કિનારો કરી નાખ્યો આપણે, એટલેથી હું બારે નથી. આટલો હું છું તે પોતે નક્કી કરેલો સીમાડો તોડી અને માલિકને મળવા માટે બુદ્ધિ જાય. માન્યતાઓ તોડે તો જઈ શકે, આદતો છોડે, ક્રિયાઓ છોડે. મને ઠંડી લાગે છે, મને ગરમી લાગે છે, એ કોણ છે હું? આ મારી આ આદત નથી છૂટતી, મને આ આદત છે તો કોણ છે? ઊંડાણુંથી દ્રષ્ટિ કરીએ કે બીજો થઈને ઊભો રહેલો છે સીમાડાવાળો. સીમાડો તોડી અને વ્યાપકતા બની જાય અને આખા જગતમાં બધી વિભૂતિ મારી છે. જેટલું છે એ મારું. વિભૂતિ એટલે પોતાનામાં પોતાની અને પોતાના માટેની જે વસ્તુ હોય એને વિભૂતિ કહેવાય. પોતાનામાં છે, પોતાની છે અને પોતાના માટે છે. એ વસ્તુ એ મારી વિભૂતિ છે એમ કહી શકાય. તો જો આપણે સીમિતતાનો સીમાડો તોડી નાખીએ, વ્યાપકતાની અંદર દર્શન કરીએ કે હું કેવડો આકાશથી મોટો બ્રહ્માંડો મારામાં.
સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો, માનવ, પ્રાણી સમુદાય, આ પાંચે મહાભૂતો, 3 ગુણની રમતો, આ બધું મારામાં ફિલ્મ છે. મારામાં, મારી અંદર આ ચાલે છે ફિલ્મ, અને હું એને જોઉં છું, પણ હું એમાં ભળતો નથી. અને જેટલું જેટલું આ ફિલ્મ ચાલે છે તો બધામાં હું ઓતપ્રોત છું, અને બધાથી કોઈ ભેદ પામતા નથી, કારણ કે બધા મારા છે. બધું મારામાં છે, બધા મારા છે, અને બધામાં ઓતપ્રોત હું છું, બધામાં હું એક રસ છું. તો અલગ મારા અધિષ્ઠાનમાં આ રૂપ અરૂપની રમત એટલે કે સાચું નહીં, ખાલી રમત, ભેદ વગરનું મન. એમાં રખડમત એટલે રમત, એમાં ભેગો ભળી ના જાય. તો અલગનું રૂપ છે, પણ જેટલા રૂપો 5 મહાભૂતો 3 ગુણથી નામ રૂપધારી જેટલા પ્રાણી, મનુષ્ય, વનસ્પતિ, ધરતી, 5 મહાભૂતો જેટલા છે એ અલગ અલગ રૂપના છે, પણ સ્વગત છે, પોતાનામાં છે કે નહીં એ જોવાનું. જો મારામાં છે તો કયું મોટું છે ને કયું નાનું છે ભેદ નથી પડતો. તો કયો હાથ હારો છે ને કયો હાથ નથી હારો, એવી રીતે જો પોતાનામાં જ છે તો હાથી મોટો છે કે ઘોડો મોટો છે, રૂપાળો ઘોડો છે, ગધાડું છે, કોઈ નોખો ભાવ ના થાય. બધાની રમત જોઈને રાજી થાય. એક પર ભાવ અને એક પર અભાવ એવું નથી થતું. જેટલું દેખાય છે એટલું બધામાં ઓતપ્રોત ખરું. મારામાં હું બધામાં ઓતપ્રોત ખરું, પણ કાંઈ મારામાં નહીં. દ્રશ્ય માત્રમાં હું અંદર અને તે બહાર એમ પણ નહીં. પણ દેખાય તેમાં અંદર બહારનું, અને આ તે પેલુંનું વિસ્મરણ છે. એમાં જે મારામાં બધું દેખાય છે ને એમાં અંદર બારે નથી. આ છે તે છે, પેલું છે એ નથી, અને વિસ્મરણ છે. વિસ્મરણ એટલે એ બધું ડૂબી ગયું કે નોખું થઈ ગયું કે એને દેખાતું બંધ થઈ ગયું એમ નહીં. સમત્વ યોગ, બીજા તરીકેનું સ્મરણ નહીં, નોખા તરીકેનું સ્મરણ નહીં, અને પ્રતીતિ ભાષે છે બસ. જતું ના રે પણ પ્રતીતિઓ છે, માટે સ્મરણ નહીં એનું, એમ એને મહત્તા નહીં. અત્યારે સ્વપ્નનું વિસ્મરણ એટલે આવ્યું તો એ તો ખબર છે કે ખુરશીમાં બેઠો સપનામાં, ખુરશી ભાગી ગઈ તો યાદ તો આવી, પણ સ્મરણ નથી. એનો મતલબ કે એને પકડી અને એમાં આપણું એ ખુરશીને અત્યારે જાવી પડશે, રિપેરિંગ કરાવવા, મારો પગ ભાગ્યો હતો ને એને હમો કરાવવા જવું પડશે. આવું નથી બનતું સપનામાં. સપનાની યાદ કરીએ તો એટલે સ્વપ્નના બનાવો જે બનાયા એની પાછળથી પાછું સાચું માની અને જાગતી અવસ્થામાં યાદ કરી અને ઘટનાઓ માટે કરીને કોઈ દોડ નથી રહેતી. એ વ્યવહારોને યાદ કરીને એની પૂર્તિ કરવા અથવા હમો કરવા માટેનું કાંઈ બનતું નથી. કારણ કે સપનામાં વિસ્મરણ એટલે મારામાં છે, બીજું નથી ને બીજાનું નથી, અને બીજો કોઈ નથી. મનની દોડ મટે એ મહત્વનું છે. મનનું ધાર્યું થાય છે, આગ્રહો મટે એ એનાથી વધારે મહત્વનું છે. જ્યારે મનની દોડ મટે અને મનના ધાર્યું થાય જ એવા આગ્રહો મટે ત્યારે બધામાં હરખાપણું દેખાય. આખા જગતમાં બધા પોતાના લાગે તો મનની દોડે મટે અને મનના આગ્રહો મટે. તો આ છે સમદર્શન. જેટલી દોડ મટાડવી છે, મનની ચિંતાઓ મટાડવી છે, તો એ સમદર્શનથી મટે છે. સમદર્શનની સમજમાં
હું ન હોય, બીજું ના હોય, મારું તારું તેનું એવું ના રહે ત્યાં, તો ત્યાં શું થાય છે કે ધાર્યું ધરણીધરનો થાય છે એવી રીતની ભાવના હોય. રાજાહી બીધી રાખે રામ તાહી બીધી રહ્યું. પણ આ અહંકાર મટતો નથી જીવ. કેટલી વખત સાંભળે છે કે જાહી બીધી રાખે રામ તાહી બીધી રહ્યું, પણ નથી રહેતો. સહજતા ધારણ થતી નથી અને બીજું પકડાઈ જાય છે. ખેલ એવો છે આ બધો. તો ધાર્યું ધરણીધરનું થાય તો તે ધરણીધર કોણ અને તમે કોણ, બંનેને ઓળખવાના છે કે એ ધરણીધર કોણ છે ને ક્યાં છે. આખું જગત જો પોતાનામાં સમાવી લીધું તો એમાં જેટલા જેટલા ધરણીધર હતા એ વળી નોખા રહી જાય. વીર હતા, હનુમાન હતી, 64 જોગણીઓ હતી. આખું વિશ્વ તમારી અંદર ધારણ કરો છો, તમે જુઓ છો ને એમાં ભેદ રાખતા નથી. બધી મારી વિભૂતિ છે એમ કહીએ છીએ, નોખું પડતું નથી. તો ધરણીધરને ક્યાં રાખવાના છે બોલો આપણા માટે? જેને ના સમજાય એના માટે ભલે મંદિરો બધા સારી વાત છે. હવે આ નીવડો પોતે પોતાને ઓળખે અને બધું ક્યાં છે ને કેવી રીતે ઉત્પન્ન થયું છે ને કેવી રીતે જીવે છે ને કેવી રમત છે અને ક્યારે મટે છે એ બધી સમજી જાય તો મનની દોડે મટે અને આગ્રહો મટી જાય, સહજતા ચાલુ થઈ જાય. પણ સામે જગત લાગે છે પાછું તો એમ લાગે છે કે જગત બધું હળવા રસ્તે છે અને લાવો જગતને હમું કરવા જઈએ, તો કરતા ભાવ પાછો ચાલુ થઈ જાય. એટલે જગત હળવા રસ્તે ચડે છે કે પછી આપણે એની સાથે હળવા જઈએ છીએ. આપણી ભૂમિકા કઈ છે, હું કોણ છું એનો વિચાર થાય સાચો યથાર્થ, તો સામે કદાચ દુઃખમય જગત દુઃખી લાગતું હોય તો એમાં કરુણા થાય કે આ જગત દુઃખી થાય છે. અને સાથે સાથે આપણે પોતે પોતાને જોતા હોઈએ જ્યારે જગત ઉપર દ્રષ્ટિ ના થાય તો એનું એ જગત એમ લાગે કે આ ખેલ તે જ ખેલી રહ્યો છે અને એની બધી લીલા છે, કેટલી જાતનો કલાકાર બન્યો છે ને વાહ કેવી મજા કરે છે. જો નજરે બદલ જાય. જો બીજો કે બીજું દેખાય તો તે છતી આંખે આંધળા જેવું આપણને લાગે છે. બીજું જોવું તે જ અજ્ઞાન છે. અનુભવમાં કોઈ કહે છે કે માયાને, અને અજ્ઞાનમાં પણ માયાને નિત્ય કહે છે કે ના ભાઈ માયા તો છે જ, દેખાય છે, કેવી રીતે એને દૂર કરવી. જો માયા નિત્ય હોય તો પ્રભુ નિત્ય ના રહે. નિત્ય એક જ વસ્તુ હોય. જો પ્રભુને ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃદ કરીએ છીએ તો ગતિ ભરતા કહીએ છીએ તો માયા અનિત્ય છે. માયાની ગતિ એ ભરે છે. પ્રભુ સાક્ષી કહીએ છીએ તો બીજું પ્રતીત થાય છે અને પોતે સાક્ષી છે એમ થાય છે, બીજું બધું પ્રતીતિ બની જાય છે. નિવાસ શરણમ કહીએ છીએ તો બધામાં ઓતપ્રોત છે, અંતર્યામી રૂપે છે. અને સુહૃદ કહીએ છીએ તો બધાનો સુહૃદ માટે કોઈથી ભેદ નથી, બધું મારું છે મારામાં જ છે. ભલે જીવ થઈ ગયેલો છે તો એવું લાગે છે તો બ્રહ્મની ઉપાસના કરવી પડે, ભવસાગર તરવા માટે એવી ઈચ્છાઓ હોય છે. તો આ બધું કેવું છે, ચિત્ર વિચિત્ર જગત બનાવ્યું છે. વિશ્વ સત્ય ને નિત્ય છે અને હું કરતા છું. આવું જે નક્કી અંદર ગાંઠ બંધાઈ જાય છે એ ગાંઠ તૂટતી નથી. જગત સત્ય છે, નિત્ય છે અને હું કરતા છું અને હું બંધાયેલો છું. સાચી રીતે પોતે જોઈએ કે હું કોણ છું, કેવો છું, ક્યારનો છું. જેમ છે એમ ના સમજાય ત્યાં સુધી પૂર્ણ સમાધાન નથી થતું. જેટલા જેટલા સિદ્ધાંતો છે એનાથી સમાધાન ના થાય, પણ માલિક બધાય સિદ્ધાંતની પારે છે. બધાય બોધ ની કળાઓ વિરમી ગયેલી હોય બધી. ચંદ્રમા છે, બોધરૂપી ચંદ્રમા. એટલે બધા ભેદ ને ખટપટ પોતાના સાચા
ધારણા થાય પોતાની, જેટલી ખોટી ધારણાઓ કરી છે એને છોડીએ ત્યારે થાય સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ